હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 ના પ્રકરણ નંબર 1 વિશે વાત કરીશું, ભાગ નંબર 1। ઓકે, હવે પ્રકરણ 1 શું છે આપણે એની વાત કરીએ તો પ્રકરણ 1 છે ભાગીદારીનો વિષય પ્રવેશ। ઓકે, આ તમારા માટે મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે, જેમાંથી તમારે એક એમસીક્યુ, એક વાક્યનો પ્રશ્ન અને એક તમારે 3 માર્કનો દાખલો પૂછાશે। રેડી? હું તમને જે દાખલા ગણાવું એટલા જ તમારે ગણવાના રહેશે। એટલે જો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને તમારા જેવા ધોરણ 12 ના વિદ્યાર્થી મિત્રો સુધી એને શેર કરજો। ચલો આપણે આગળ વધીએ। ઓકે, ચલો સૌથી પહેલા ભાગીદારીનો અર્થ અને એની વ્યાખ્યા છે। તમે પહેલા એ વિચારી લો, ભાગીદારી કોને કહેવાય? તો આપણે બધાને ખબર છે ભાગીદારી 2 થી શરૂઆત થાય, કે જેમાં ઓછામાં ઓછા 2 ભાગીદારો અને વધુમાં વધુ જેટલા આપણે નક્કી કરીએ એટલા ભાગીદારો હોય શકે। રેડી? એને આપણે ભાગીદારી કહીએ। હવે ભાગીદારી એ શું કહેવાય તો એના માટેની એક વ્યાખ્યા છે જે તમારે મોસ્ટ આઈએમપી છે, તમે ચોપડીમાં ધ્યાન રાખજો। પેજ નંબર 1 ઉપર તમને આપેલી છે ભાગીદારીનો અર્થ અને વ્યાખ્યામાં। એમાં મોસ્ટ આઈએમપી પ્રશ્નો પૂછાય છે, તમારે એટલું જ કરવાનું રહેશે। ચલો, ભાગીદારી ભારતીય ભાગીદારી કાયદા અનુસાર 1932 ની કલમ 4 મુજબ ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી તેમનામાંની કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવાતા ધંધાનો નફો વેચવા માટે સહમત થાય, એને શું કહેવાય? ભાગીદાર। ઓકે, ભાગીદાર કોને કહેવાય તો દરેક વ્યક્તિ જે ભાગીદારીમાં વ્યક્તિગત રીતે જોડાય। માની લો 2 ભાગીદાર હતા, એમાં હું જોડાઈ જાઉં તો હું ભાગીદાર બનીશ। ઓકે, 3 હતા, હું જોડાઈ જાઉં તેમાં હું ભાગીદાર બનીશ। એટલે જે પેઢી છે અથવા જે ભાગીદારી પેઢી છે એમાં ભાગીદાર વ્યક્તિગત રીતે જોડાય તો એને શું કહેવાય? ભાગીદાર। સમજી ગયા? બીજો પ્રશ્ન તમારે એવો પૂછાય છે કે કરાર કરવાને લાયક 2 કે તેથી વધારે વ્યક્તિ નફો કમાવાના હેતુથી કાયદેસરનો ધંધો કરવા માટે જોડાય। હવે ગેરકાયદેસરનો ધંધો કરતા હોય તો એ તો કઈ ચોપડે નોંધ કરવાના નથી। એટલે આપણે કાયદેસરનો ધંધો કરવા માટે જે વ્યક્તિઓ જોડાયા હોય એને શું કહેવાય? ભાગીદાર। આ વ્યાખ્યા પૂછાય છે। પછી એવો પ્રશ્ન છે કે ભાઈ ભાગીદારીમાં જોડાયેલી વ્યક્તિઓ દ્વારા સંયુક્ત રીતે ચલાવાતા ધંધાનો ભાગીદારી પેઢી કહેવાય। સમજાણું? એટલે આ મોસ્ટ આઈએમપી છે, એટલે ખાસ કરીને ધ્યાન રાખજો। હવે તમારા માટેનો નવો પોઈન્ટ આવે છે ભાગીદારીના લક્ષણો। ઓકે, લક્ષણોમાં શું આવશે તો લક્ષણો એટલે શું તો ભાગીદારી કઈ રીતે ઓળખાય? આપણે ભાગીદારીને ઓળખાણ કરવી હોય તો કઈ રીતે થાય? તો પહેલું છે કરારથી અસ્તિત્વ। જો કરાર એટલે આપણો એગ્રીમેન્ટ કર્યો હોય તો એને શું કહેવાય? ભાગીદાર। આ એનું પહેલું લક્ષણ છે। એગ્રીમેન્ટ 2 રીતે થાય, મતલબ કરાર 2 રીતે થાય, લેખિત કરાર અને મૌખિક કરાર। લેખિત એટલે આપણે લખાણ દ્વારા કર્યો જે બધા વ્યક્તિ વાંચી શકે, અને મૌખિકમાં શું હોય કે વાતચીત કરીને તમે જે નક્કી કર્યું હોય એ મૌખિક કરાર કહેવાય। આ બંનેમાં સૌથી વધારે યોગ્ય ગણાય લેખિત, કેમ કે મૌખિક કરારમાં ગમે ત્યારે ફરી જવાની સંભાવના રહે, પણ લેખિત કરારમાં એ વસ્તુ બનતી નથી। પછી આવે છે નફાનો હેતુ। હવે કોઈ પણ ધંધો છે તમે કેના માટે કરતા હોય? નફાના હેતુથી। ઓકે, તમે પ્રોફિટ કરવા માટે જ ધંધો કરવાના છો, એમને તો કરવાના નથી। બીજો પોઈન્ટ નફાના હેતુ। ત્રીજો કાયદેસરનો ધંધો। જો ગેરકાયદેસરનો ધંધો હોય તેની કોઈ ચોપડે નોંધ કરવામાં આવતી નથી। એટલે ધંધો કેવો હોવો જોઈએ? કાયદેસર। હવે એકબીજાના એજન્ટ, કે ધંધાની અંદર એકબીજાના એજન્ટ એટલે એક સાથે બીજો વ્યક્તિ જોડાયેલો હોય, કે એક વ્યક્તિને જરૂર પડે તો બીજો એની સાથે સાથ દેવો જોઈએ, એને ભાગીદાર કહેવાય। એવું નહીં કે એક વ્યક્તિ કામ કરતો હોય તો બીજો વ્યક્તિ એને કોઈ હેલ્પ ના કરે, કેમ કે 2 વ્યક્તિ અથવા 2 થી વધારે વ્યક્તિઓ ધંધામાં જોડાઈ ગયા હોય તો એ શું કરવા જોડાણા હોય? ભાઈ પોતાની પેઢીને આગળ વધારવા માટે। તો આગળ વધારવા માટે કદાચ બીજા વ્યક્તિને વધારે પડતો ટાઈમ દેવો પડે, વધારે પડતો ભોગ દેવો પડે તો પણ એ જરૂરી છે। એટલે એકબીજાના એજન્ટ એટલે કે એકબીજા સાથે એ કનેક્ટેડ હોય છે। હવે સભ્ય સંખ્યામાં ખાસ ધ્યાન રાખો। ઓકે, તમારે 2013 અને 2014 મુજબની સભ્ય સંખ્યા છે। જો અત્યારે તમે જોવા જાવ ને તો 2013 મુજબ શું હતી ખબર છે? કે ઓછામાં ઓછા 2 ભાગીદાર અને વધુમાં વધુ 100 હોવા જોઈએ। અને 2014 મુજબ નવો નિયમ નીકળ્યો છે, તો 2014 મુજબ વધુમાં વધુ 50 ભાગીદારો, કેમ કે જેમ ભાગીદારો વધે એમ નફો શું થવાનો? વેચાઈ જવાનો છે। સમજાણું? એટલે વધુમાં વધુ 50 ભાગીદારો હોય છે અને ઓછામાં ઓછા 2। ઓકે, ચલો હવે એના પછીનો પોઈન્ટ આવે છે અમર્યાદિત જવાબદારી। તો જો પેઢીની જવાબદારી કેવી હોય છે? અમર્યાદિત એટલે શું? તો જ્યારે કોઈ પણ ભાગીદાર ધંધો કરતો તો એ ધંધાની અંદર કોઈ પણ પ્રકારની ખોટ થાય, માની લો મોટામાં મોટી ખોટ થઈ તો એ ખોટ ભરપાઈ કરવા માટે ધંધામાં જેટલા પૈસા હોય એ પૈસાનો તો ઉપયોગ કરવાનો જ તે, પણ જો એ પૈસા પૂરતા ન હોય તો પોતાની અંગત મિલકતો હોય, એના બાપ દાદાની મિલકતો, મતલબ વારસામાં જે મળેલી એની મિલકતો, એ મિલકતો શું કરવામાં આવે છે? વેચી દેવામાં આવે, પછી દેવું ચૂકવવામાં આવે છે।
ત્યાર પછીનો પોઈન્ટ છે પેઢીની માલિકીના સંચાલન. જો પેઢીની માલિકીના સંચાલન માની લો એક વ્યક્તિ દ્વારા થઈ શકે કે પેઢીનો માલિક રહ્યો એ જ સંચાલન કરતો હોય અથવા સંચાલન કરનાર વ્યક્તિ માલિક અથવા એને કોઈ વ્યક્તિને રોકેલો હોય, એવું બી બની શકે. ભાઈ એની પાસે ટાઈમ ન હોય તો કોઈ વ્યક્તિ ગોઠવી દીધો અને શું કરતો ધંધાનું સંચાલન કરતો હોય, તો કદાચ પેઢીના માલિક અને સંચાલન બંને અલગ અલગ એ હોઈ શકે છે અને પેઢીનો માલિક છે એ પણ ધંધાનું સંચાલન કરતો. રેડી? આટલા પોઈન્ટ યાદ રાખજો. હવે આવે છે ભાગીદારી કરારનામું. હમણાં મેં તમને સમજાવ્યું એવી રીતે ભાગીદારી કરારનામું બે પ્રકારે હોય છે, લેખિત કરાર અને મૌખિક કરાર. અને બીજું કે પ્રશ્ન એક ઈ પૂછાય છે ભાગીદારી કરારનામું કઈ રીતે તૈયાર કરવામાં આવે છે. તો એનો પ્રશ્ન તમને પેજ નંબર 2 ઉપર આપેલો છે કે ભાગીદારી એમાં લખેલું છે કે ભાઈ જો ભાગીદારી પેઢી શરૂ કરતી વખતે ભાગીદારોની સર્વસંમત હોય તે પ્રકારનું કરારનામું તૈયાર કરવામાં આવે છે. અને ભાગીદારોનો કરાર કાં તો લેખિત હોય કાં તો મૌખિક હોય છે. બીજું ભાગીદારી અંગેનો લેખિત કરાર એ ભાગીદારી કરારનામું કહેવાય છે. લેખિત કરાર હોય એને જ આપણે કરારનામું કહીએ છીએ, જેને આપણે એગ્રીમેન્ટ કહીએ છીએ. ઓકે, મતલબ જે વ્યક્તિ લેખિત કરાર કરવા માટે જોડાયેલી હોય એ શું કહેવાય? ભાગીદાર કહેવાય. હવે માની લો તમને નીચે એવો પ્રશ્ન પૂછાય કે ભાગીદારી કરારનામાની અંદર કઈ કઈ વિગતો હોય, તો જો ભાગીદારી કરારનામાની અંદર પહેલી વિગત છે ભાગીદારોની વિગત, મતલબ ભાગીદારોની ટોટલી ડિટેલ, એનું નામ, સરનામું, ઓકે, એ કેટલા વર્ષથી ગામમાં છે અથવા એ શું ધંધો કરે છે, એના મમ્મી પપ્પા શું કામ કરતા હતા, વગેરે વસ્તુની ટોટલી ડિટેલ હોય. પછી ધંધાનો પ્રકાર, ધંધો કયા પ્રકારનો કરો છો ને ખાસ મહત્વનું છે. ઓકે, એ પણ તમારે એમાં બતાવવું પડે. ઓકે, પછી ભાગીદારીનો આરંભ એટલે ભાગીદારીની શરૂઆત ક્યારે થઈ, મતલબ એની શરૂઆતની તારીખ કઈ છે. પછી મૂડી, હવે ધંધાની અંદર કરારમાં એવું ઉલ્લેખ હોય કે તમે ધંધો કરો છો તો ધંધાની અંદર તમારે કેટલી મૂડી લાવવી. ઓકે, એ અંદર લખેલું છે 2 લાખ, 5 લાખ, 10 લાખ, જેટલું લખ્યું એટલું તમારે એમાં લાવવાનું રહેશે. પછી મૂડી પર વ્યાજ, જો ભાગીદારી કરારનામામાં ઉલ્લેખ હોય તો જ મૂડી પર વ્યાજ ભાગીદારને દેવાનું, નકર દેવાનું નહીં. પછી ઉપાડ છે, તો ઉપાડમાં શું હોય છે કે ધંધામાંથી કોઈ પણ ભાગીદાર 1 વર્ષની અંદર અથવા 6 મહિનાની અંદર કેટલો ઉપાડ કરી શકે એની વિગતે કરારનામામાં કરેલી હોય છે. ઉપાડ પર વ્યાજ, કોઈ ભાગીદાર ઉપાડ કરે તો એને ધંધામાં ઉપાડ પર વ્યાજ આપવું કે ન આપવું એનો ઉલ્લેખ જો કરારનામામાં હોય તો દેવાનું, નકર દેવાનું નહીં. ત્યારબાદ આવે છે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ. બધા જ ભાગીદારો ભેગા મળીને સર્વસંમતિથી નફા નુકસાનનું પ્રમાણ કાં તો નક્કી કરે, અને જો નક્કી કરી નાખ્યું હોય અથવા ન નક્કી કર્યું હોય તો બધા જ ભાગીદારો વચ્ચે સરખે હિસ્સે દઈ દેવાનું. ઓકે, ભાગીદારોને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણ, જો ધંધામાં એવું નક્કી કર્યું હોય કે ભાગીદારોને પગાર આપવો, બોનસ આપવું કે મહેનતાણો, કેમ કે કામ કરવા વાળા વ્યક્તિઓને આપણે ચૂકવણી કરતા હોય, પણ જેનો ધંધો છે હવે ઈ વ્યક્તિને પૈસા આપવા કે ન આપવા એ તમે બધા ભેગા મળીને સર્વસંમતિથી નક્કી કર્યું, જો કરેલું હોય તો દેવાનું, નકર દેવાનું નહીં. ત્યારબાદ આવે છે ભાગીદારી પેઢીને આપેલી લોન પર વ્યાજ. હવે માની લો ભાગીદારે ધંધામાં લોન આપી છે, હવે લોન આપવા માટે ટકાવારી નક્કી હોય, જો ટકાવારી નક્કી ન કરી હોય તો 6% આપવાનું. ફરીથી એકવાર યાદ રાખજો, આ પ્રશ્ન પૂછાય છે ભાગીદારે પેઢીને આપેલ લોન પર વ્યાજ અંગે જો કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ ન હોય તો 6% આપવામાં આવે છે. ત્યારબાદ છે પાઘડી. હવે પાઘડી એટલે તમને ખબર છે કે આપણી અદ્રશ્ય મિલકત કહેવાય. તો તમારો ધંધો જેમ જૂનો હોય એ પ્રમાણે તમારી પાઘડી હોય. ઓકે, તમારી પ્રતિષ્ઠા, બજારમાં કેવી તમારી પ્રતિષ્ઠા છે એ તમારી પાઘડી બતાવે. પછી ધંધામાં કોઈ પણ ભાગીદારનો પ્રવેશ કે નિવૃત્તિ, કે કોઈ પણ ભાગીદારમાં આપણે જરૂર પડે, આપણે નક્કી કર્યું હોય કરારનામામાં કે ભાઈ આનાથી વધારે ધંધો વિકસિત થાય, વિકાસ થાય એનો, તો આપણે 2 વ્યક્તિ કામ નહીં કરી શકતું, તો આપણે ત્રીજા વ્યક્તિને એમાં ઉમેરશું. અને અથવા એવું બની શકે કે ભાઈ હવે માની લો ધંધામાં કોઈ એવો ભાગીદાર છે કે જે કામ કરવાની સ્થિતિમાં ન હોય, કાં એની ઉંમર થઈ ગઈ હોય, કાં એને કોઈ પણ પ્રકારનું નુકસાન થયું હોય આર્થિક રીતે, તો એ ભાગીદારને આપણે ધંધામાંથી છૂટો કરી શકીએ છીએ. ત્યારબાદ લાસ્ટ પોઈન્ટ છે પેઢીનું વિસર્જન. ધંધો વારંવાર ખોટ સિવાય ચાલતો જ ન હોય અને ખોટ જ કરતો હોય તો ત્યારે શું કરવાનું? પેઢીને વેચી દેવાની, એટલે પેઢીનું વિસર્જન કરવાનું. હવે તમારા માટે એક પોઈન્ટ છે, આમાંથી પ્રશ્ન પૂછાય છે ભાગીદારોના મૂડી ખાતા કેટલા છે? તો યાદ રાખજો, ભાગીદારોના 2 મૂડી ખાતા છે. એક છે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અને એક છે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. હવે તમને એવો પ્રશ્ન પૂછે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ એટલે શું? તો જે મૂડી ખાતાને મતલબ કાયમી મૂડી ખાતા કહેવાય, એને સ્થિર કહેવાય. અને અસ્થિર એટલે જે મૂડી ખાતાને હંગામી મૂડી ખાતા કહેવાય, એને શું કહેવાય? મતલબ હંગામી મૂડી ખાતા એટલે અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ. હવે પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછે કે ભાઈ સ્થિર મૂડી ખાતા પદ્ધતિ એટલે શું?
તો જે મૂડી ખાતાની શરૂઆતની બાકી અને આખરની બાકી બંને કેવી જોવા મળે? સરખી જોવા મળે. એને સ્થિર મૂડી ખાતા પદ્ધતિ કહેવાય. જે મૂડી ખાતાની આખરની બાકી અને શરૂઆતની બાકી બંનેમાં તફાવત જોવા મળે, મતલબ અલગ અલગ જોવા મળે, તો એને અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ કહેવાય. સમજાણું? આટલા પોઈન્ટ તમારે ખાસ યાદ રાખવાના. હવે કદાચ એવો પ્રશ્ન પૂછાય કે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં અથવા કાયમી મૂડી ખાતાની પદ્ધતિમાં કેટલા ખાતા બનાવવામાં આવે છે? તો 2 ખાતા, ચાલુ ખાતું અને મૂડી ખાતું. જ્યારે અસ્થિર પદ્ધતિમાં શું બનાવવામાં આવે છે? મૂડી ખાતું. સમજાણું? આ યાદ રાખજો. પછી તમને એવો પ્રશ્ન પૂછાય કે મૂડી ખાતામાં કઈ કઈ વિગતો આવે, એટલું બધું તો નહીં પૂછાય, પણ તોય એનો ઉપયોગ આપણે આગળના ચેપ્ટરમાં થશે. મતલબ એના પછીનું વાર્ષિક હિસાબનું ચેપ્ટર છે, એમાં ચાલુ ખાતા મૂડી ખાતાનો ઉપયોગ થવાનો. એ હું તમને એ ચેપ્ટરમાં સમજાવીશ. ઓકે, હવે આના પછીના આપણે દાખલાઓ છે જે તમારે મોસ્ટ આઈએમપી છે, આના પછીના વિડીયોમાં આપણે સમજાવીશું. જો કોઈ વ્યક્તિને ડાઉટ પડ્યો હોય, આમાં ન સમજાણું હોય કે કોઈ પણ પ્રકારની મિસ્ટેક હોય તો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.